પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં આવેલ લાલ પટેલના મહોલ્લામાં ગુજરાત એનર્જી બોર્ડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. રમેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ સહિતના રહીશોએ આક્ષેપ કર્યો છે કે તેમની પરવાનગી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા. આ ઘટનાના વિરોધમાં મહોલ્લાના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ જીઈબી કચેરી વિરુદ્ધ હાય રે જીઈબી હાય હાય અને સ્માર્ટ મીટર હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોની માંગણી હતી કે તેમના જૂના મીટર પાછા લગાવવામાં આવે, તેમની સંમતિ વગર કોઈપણ ફેરફાર કરવામાં ન આવે. લોકોના ઉગ્ર વિરોધને પગલે આખરે જીઈબીના અધિકારીઓએ તેમની માંગણી સ્વીકારી હતી. મહોલ્લાના તમામ ઘરોમાં ફરીથી જૂના વીજળી મીટર લગાવવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાએ જીઈબીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ કામગીરી હાથ ધરતા પહેલાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી છે. આ વિરોધને કારણે હાલ પૂરતું આ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. મામલો ગરમાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા એમના માણસો મોકલેલ અને લાલા પટેલના માઢમાં કોઈ પણ જાણ વગર એના દરેક મકાનોના સીલ તોડી અને જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટરમાં લગાવેલા. પણ કોઈ મકાન માલિકની પૂર્વ મંજૂરી લીધા વગર કે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોઈ કર્મચારી કે એમના અધિકારી દ્વારા કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર અમારા મીટરો જૂના મીટરો ખોલી અને સ્માર્ટ મીટર લગાવેલા. અમારે એમનો સખત વાંધો છે અને એનો વિરોધ છે. અમારે સ્માર્ટ મીટર લગાવવાના નથી. અમારે જેમ જૂના મીટર હોય એમ રાબેતા મુજબ ચાલુ કરી અને એના સીલ મારી અમને હતા એમ કરીને આપી દો. આજે શું કર્યું? આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો આવી અને મહેલામાં અમારા શેરીમાં કોઈ પણ ઘેરે પૂછ્યા વગર કોઈ પણ વ્યક્તિની જાણ કર્યા વગર એના મીટરના સીલ તોડી અને મીટરના સ્માર્ટ મીટર લગાવી દીધેલ. જેને અમારા મહેલાના લોકોએ વિરોધ કરી અને પૂર્વવત જૂના મીટરો લગાવેલ. પણ એના સીલ બાકી છે તો દરેકના એવું કહેવું છે કે સીલ લગાવી અને સ્માર્ટ મીટર પરત લઈ જાઓ.